નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર જે આવેલું છે એની બાજુમાં કોડીનાર કે જે દરિયાકાંઠાનું શહેર છે અને ત્યાં અનેક ઉદ્યોગપતિઓ છે, અદાણી સહિતના મોટી ફેક્ટરીઓ આવેલી છે. આ કોડીનારમાં ભારતીય જનતા પાર્ટીની મોટી હાર થઈ છે. તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી કરતાં પણ જો મોટી હાર કોઈ થઈ હોય તો તે દિનુ મોઘા સોલંકીની છે. અને એટલા માટે આજે આપણે વાત કરીએ છીએ કે ત્યાં જે રીતનો અત્યાચાર ચાલતો હતો એ અત્યાચારની સામે લોકો ત્યાં એકઠા થઈ ગયા અને બધાએ ભેગા મળીને દિનુ મોઘા સોલંકીનું વર્ષોથી જે એક ચક્રી શાસન ચાલતું હતું એ શાસનનો, કારણ કે આપણે જાણીએ છીએ કે લગભગ 2015માં એમણે આનંદીબેન પટેલની સરકાર સામે બગાવત કરી હતી અને ભાજપની સામે જ પોતાની પેનલ ઊભી રાખી હતી 2015માં, અને એમાં સભ્યો મોટી સંખ્યામાં એના ચૂંટાયા હતા. તો આ બધી જ વાત આજે આપણે કરવી છે. વાત એટલા માટે કે જરૂરી છે કે ત્યાં મોટો પોલિટિકલ ડ્રામા થયો છે, કારણ કે કોંગ્રેસને જે ત્યાં એક સભ્યની બહુમતી મળી છે અને એક અપક્ષ એમની સાથે છે. કુલ 12 સભ્યો કોંગ્રેસના છે અને 11 ભાજપના છે અને એક અપક્ષ છે. તો 2 સભ્યોની જરૂર છે ભારતીય જનતા પાર્ટીના, અને એટલા માટે ત્યાં મોટા પ્રમાણમાં કાવા દાવા ચાલુ કર્યા છે. અને કાવા દાવા શરૂ કરવામાં ચારે બાજુથી એક જ નામ આવી રહ્યું છે, દિનુ મોઘા સોલંકી. એની પડદા પાછળ આખી એની રાજરમત રહી છે, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોએ હિટલર સામે લોક વિજય મેળવ્યો છે. ભાજપની તાનાશાહી સામે જે લોકો, એ ઘણા બધા ત્યાંના લોકો દિનુ મોઘા સોલંકી સામે લડી રહ્યા હતા. એના ત્રાસનો જે ભોગ બનેલા હતા એવા અનેક લોકો, અને એમાં એક મનોજભાઈ હતા ઉદ્યોગપતિ, એ પણ દિનુ મોઘા સોલંકીના ત્રાસથી ત્રાહિત છે અને એ પણ આ બધી જ મુવમેન્ટમાં જાણતા અજાણતા એને ટેકો પણ આપી રહ્યા છે. અને એને પોલીસ ઉઠાવી પણ ગઈ હતી. માત્ર મનોજભાઈને નહીં, કોંગ્રેસના સભ્યોને એવું લાગ્યું કે એમની સામે જોખમ છે કોડીનારમાં રહેવું, એટલે એ દ્વારકા દર્શન કરવા માટે કુટુંબ સાથે 12 સભ્યો અને એક અપક્ષ કુટુંબ સાથે ત્યાં દ્વારકા એક હોટેલમાં રોકાયા હતા અને ત્યાં એમણે આશ્રય લીધો હતો. એ બધી જ ખબર પડતા ત્યાં રાતોરાત પોલીસ પહોંચી ગઈ અને આ બધાની વચ્ચે ત્યાં જે સભ્યો હતા કોંગ્રેસના એને પોલીસ ઉઠાવી ગઈ, ઉપાડી ગઈ અને 2 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ રીતે એમના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. તો આ બધી જ વાત કરવી છે. આ વાત કરીએ એ પહેલા જિગ્નેશ મેવાણીને સાંભળી લઈ, ધારાસભ્ય કે જે આ અંગે બોલી રહ્યા છે. વિપક્ષના કોઈ માણસો એ પોલીસને દલાલ કે એમના માટે કોઈ આકરા શબ્દોનો પ્રયોગ કરે તો પોલીસને બહુ ચચરે છે, અને ઘણીવાર તો એટલું ચચુરતું હોય છે કે આઈપીએસ ઓફિસરોનું એસોસિએશન કોઈ નેતાની વિરુદ્ધમાં ચૂંટણી પંચને ફરિયાદ કરવા જતું હોય છે. પણ ભયંકર દલાલીનો ગુજરાત પોલીસના એક જિલ્લાના પોલીસ કર્મીઓનો દલાલીનો એવો ભયંકર કિસ્સો તમારી સમક્ષ ઉજાગર કરવા માંગુ છું કે તમે માની નહીં શકો. ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના 13 ઉમેદવારો પોતાની પત્ની, બાળકો, મા બાપ, ઘર પરિવારના લોકો સાથે દ્વારિકા દર્શન કરવા ગયા હતા. ત્યાં એક હોટલમાં રોકાયા હતા. તો ભાજપને તમે કેમ વોટ નથી આપતા એવું કહીને બધા જ લોકોને દ્વારકા પોલીસે આખી રાત ઇલીગલી લગભગ કિડનેપ કર્યા હોય એ પ્રમાણે ઉઠાવી લેવા. મોટો પોલીસનો કાફલો હતો, એ બધા લોકોને દ્વારકા પોલીસ ઉપાડી ગઈ. ગઈકાલથી કોંગ્રેસ પાર્ટીના મિત્રો એ સતત જિલ્લા પોલીસ વડાના બધા સાથે વાત કરવાનો કોશિશ કરી રહ્યા છે. એ માણસ બિલકુલ ફોન નથી ઉપાડતો. આખી રાત સુધી આ 13 ચૂંટાયેલા કોંગ્રેસના જનપ્રતિનિધિઓના પરિવારજનો ભયંકર ટેન્શનમાં રહ્યા. હું પોતે 1:45-2 વાગે સૂઈ ગયો છું. અમારા પ્રદેશ પ્રમુખ આખી રાત જાગતા રહ્યા. એટલે છેલ્લી કક્ષાની હરકત ઉપર રાજ્યની પોલીસ ઉતરી આવી છે. ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત સીધી રીતે ના બનતી હોય તો કોંગ્રેસના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના બકાયદા કિડનેપ કરવા, ગેરકાયદેસર એમની અટકાયત કરવીને કોઈ પણ ઓફેન્સ, કોઈ પણ ગુનો દાખલ થયેલો નથી. છતાં દ્વારકા પોલીસ એ કોડીનારના બધા માણસોને ઉઠાવી લે એ કેટલી નીચ કક્ષાનું કૃત્ય છે એની આપણે કલ્પના કરી શકીએ છીએ. આવતીકાલે કદાચ અમે રાજ્યના પોલીસ વડાને મળવા જવાના છીએ, પણ રાજ્યની જનતાએ જાગવાની જરૂર છે કે કઈ હદે ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી
હિટલરશાહી અને પોલીસ દમન એ ગુજરાતમાં વધી ચૂક્યા છે. હું માગણી કરું છું કે આ તમામ પોલીસ કર્મીઓની સામે કિડનેપિંગ અને એકબીજાના મેળાપીપણામાં જે કિડનેપિંગનું કૃત્ય કર્યું છે એનો ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. તો ફોજદારી ગુનો દાખલ કરવાની એ વાત કરી રહ્યા છે. અને એમાં સૌથી મોટી જે ઘટના બની હતી મનોજભાઈની, એને પણ એ દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા કોડીનારથી, તો એને રસ્તામાંથી ઉઠાવી લેવામાં આવ્યા હતા. જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર પણ છે, અને દાન કરે છે તો કોઈને કહેતા પણ નથી, એટલું મોટું એ દાન કરતા હોય છે. તો આ આખી જે ઘટના બની, ઉદ્યોગપતિઓને પછી છોડી મૂકવામાં આવ્યા, કારણ કે ત્યાં જે પ્રવીણ રામ કરીને ત્યાંના એક સ્થાનિક જે છે એમણે ફરિયાદ નોંધાવી અપહરણની, અને એના સંદર્ભમાં આ ઉદ્યોગપતિને પોલીસે ઉઠાવી લીધા, એનું લોકેશન ટ્રેક કરીને રસ્તામાં જતા ત્યાં રસ્તામાંથી. તો હવે દિનુ બોઘા સોલંકી સામે જે વિરોધનો માહોલ આ બધા જ કારણોસર ઊભો થયો છે, અને 35 વર્ષના શાસનનો એનો અંત આવતો હોય એવું દેખાઈ રહ્યું છે. આ દિનુ બોઘા સોલંકી આના ઉઠાવીથી લઈને આ જે બધી ઘટનાઓ બની, તો લોકો એવું માની રહ્યા છે કે આની પડદા પાછળ બધા જ રીતે દિનુ બોઘા સોલંકી છે. કારણ કે લોકો જાણે છે કે અહીંયા અમિત શાહ જે આપણા ગૃહ પ્રધાન છે દેશના, અને એના મિત્ર પણ છે, એમનું નામ વટાવીને અહીંયા ઘણા બધા કામ કરાવે છે, લોકોને ધમકાવાથી લઈને ઘણું બધું કરે છે. માત્ર કામ કરે છે એવું નથી, એમણે 2015માં આનંદીબેન પટેલની સરકાર હતી ત્યારે આ દિનુ બોઘા સોલંકીએ ભાજપની સામે પોતાની પેનલ ઉતારી હતી, અને 22 બેઠકોમાંથી સોલંકીના સમર્થકોએ 12 બેઠકો જીતી હતી, અને ભાજપે 7 બેઠકો જીતી હતી. તો ભાજપની સામે જેમણે ચૂંટણી લડી હતી એ આજે ભાજપનું ત્યાં રાજ કરી રહ્યા છે. ભાજપના જે નેતા છે, અમિત શાહના જે ખાસ મિત્ર છે, એ ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાથી આ કોડીનાર એમણે ગુમાવવું પડ્યું છે. અને ગુમાવવાના ઘણા બધા કારણો પણ છે, આપણે એક પછી એક કારણો જોઈએ અને સાથે સાથે તસવીરો પણ જોતા જઈએ કે કઈ રીતનું થયું હતું, શું થયું હતું. ગીર સોમનાથ જિલ્લા પંચાયતના તેના 2 બેઠકો પણ એમણે જીતી હતી એ સમયે 2015માં. તો આ બધું જ થયું હોવા છતાં એની સામે ઘણા બધા આરોપો એ સમયે પણ હતા કે ખાસ કરીને પૂર્વ સાંસદ પર આરટીઆઈ એક્ટ કાર્યકરની હત્યાનો આરોપ હતો, અને કોર્ટ કેસ ચાલી ગયો છે, એના સંદર્ભમાં પણ આરોપો હતા. પછી દરિયા કિનારે જે ગામો આવેલા છે એમાં રાજકીય પોતાનો પ્રભાવ જાળી રાખવા માટે ઘણા બધા કાવા દાવા કરે છે, એ પૈકીનું આ એક છે. અદાણીની અંબુજા સિમેન્ટ પણ અહીંયા આવેલી છે. આ ઉદ્યોગપતિનો ફોટો આપણે જોઈ રહ્યા છીએ. તો કોડીનાર તાલુકા પંચાયત કબજે કરીને સોલંકીએ દરિયાકાંઠાના શહેરોમાં પોતાનું વર્ચસ્વ હંમેશા માટે જાળવી રાખ્યું છે. આ જે રેસ્ટોરન્ટ જેમાં જે કોંગ્રેસના રોકાયા હતા એ તસવીરો છે, અને આ પ્રચાર જ્યાં કોડીનારમાં થતો તે પ્રચારની તસવીરો આપણે જોઈ રહ્યા છીએ. સોલંકી સ્થાનિક માર્કેટ, અમિત શાહ જ્યારે સોમનાથના દર્શન કરવા જાય છે ત્યારે હંમેશા માટે એની સાથે દિનુ બોઘા સોલંકી હોય છે. અને સોલંકીએ સ્થાનિક માર્કેટિંગ યાર્ડ, ખાંડ સહકારી મંડળીઓ, સહકારી બેંકો, કોડીનાર નગરપાલિકા થી લઈને અન્ય મહત્વના જે સંસ્થાઓ પર એને હંમેશા માટે નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કર્યો છે. તો એની સામે આ મોટો બળવો હતો ને ભારતીય જનતા પાર્ટીએ અમિત શાહ સાથેની તસવીર આપણે પણ જોઈ શકીએ છીએ. અને મૂળ આમાં પક્ષાંતર જે થયું, ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકીએ એમણે કોંગ્રેસને સમર્થન આપ્યું, અને સુનિલ રાઠોડે, ભાજપના જે સુનિલ રાઠોડ હતા એ કોંગ્રેસમાં પક્ષાંતર કરીને જતા રહ્યા. આ ઉદ્યોગપતિનો ફોટો આપણે જોઈ રહ્યા છીએ કે એમનું આ રીતે એમને ઉઠાવી જવામાં આવ્યા હતા. અને એ બધી જ બાબતોની સામે અનેક સવાલો આજે ઊભા થઈ રહ્યા છે. અને સુનિલ રાઠોડ ભાજપમાં જોડાયા હતા, અને એની સાથે સાથે હજારો લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપ છોડીને 12 ગામના કાર્યકરો લગભગ એની સાથે જોડાયા હતા. અને જેઠા સોલંકીના સહયોગ મહત્વપૂર્ણ રહ્યો હતો, અને મોટાભાગના કાર્યકરો એની સાથે જોડાયા હતા. તો આજે મનોજ મોરી જે છે, હમણાં આપણે એક તસવીર જે જોઈ, એ મનોજ મોરી જે ઉદ્યોગપતિ છે એમને ઉઠાવી જવા અંગેનું અને એની પાછળ દિનુ બોઘા સોલંકી હોવાનો આરોપ પણ દક્ષા મોરીએ, આ ઉદ્યોગપતિ આપણે જોઈ શકીએ છીએ, એમના પત્નીએ દક્ષા મોરીએ આરોપ મૂક્યો હતો. અને અટકાયત પાછળ પૂર્વ સાંસદ દિનુ સોલંકીનો હાથ છે એવું તેમને સ્પષ્ટપણે આરોપ મૂક્યો હતો. એમના કહેવા મુજબ દિનુ સોલંકીના ઈશારે મારા પતિની અટકાયત કરવામાં આવી છે, અને મારા પતિને જો કંઈ પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી પોલીસ અને દિનુ બોઘા સોલંકીની રહેશે. પરંતુ ભાજપના આ સભ્યની પૂછપરછ બાદ બિઝનેસમેન મનોજ મોરીને મુક્ત કરવામાં આવ્યા હતા. મનોજ મોરીની દ્વારકાથી અટકાયત કરવામાં આવી હતી, અને દ્વારકામાં જે નેતાઓ હતા
તો એમના જે પત્ની છે પત્નીની પણ વાત આપણે સાંભળીએ કે એમના જે આરોપ મૂક્યા હતા અને એમને વિડીયો પણ રિલીઝ કર્યો હતો એ પણ સાંભળીએ. હું દક્ષાબેન મનોજભાઈ મોરી. મારા ઘરવાળા કાલે સમૂહ લગ્નમાં આવ્યા હતા ને અહીંયાથી નીકળ્યા તો 9 વાગે એની દ્વારકા એસપીએ ધરપકડ કરેલી છે. તો અમને કોઈ પણ વસ્તુની ખબર નથી કે કાંઈ પણ એનો ગુનો નથી, તો કેવી રીતે ધરપકડ કરી છે એની, શું કામ ધરપકડ કરી છે? અને અમને કોઈ કોન્ટેક જ નથી, એનો નંબર ફોન પણ લાગતો નથી અને એનો કોઈ કોન્ટેક જ નથી. મારા ઘરવાળાને કંઈ પણ થશે તો એ દ્વારકા એસપી અને પોલીસ ટીમનું એના ઉપર જ ગુનો આવશે અને અમને શંકા છે કે આ બધું દિનુ બોઘા સોલંકીએ જ કરાવેલું છે. તો એમના પત્નીનો સ્પષ્ટ આરોપ છે કે આ જે કંઈ કરાયું છે બધું દિનુ બોઘા સોલંકીએ કરાયું છે. એના પતિનું જે અટકાયત કરીને પણ જો કે પછી મનોજભાઈને 7 કલાકની પૂછપરછ પછી જવા દેવાયા હતા, કારણ કે એ માટેના જે રેકોર્ડિંગથી લઈને બધું એની ગાડીના નંબર આ તે જે બધા આપવામાં આવ્યા હતા આ બધા ખોટા નીકળ્યા અને એમનું જે લોકેશન હતું લોકેશન પણ એ સ્થળે બતાવતું નહોતું એવું સૂત્રો પણ કહી રહ્યા છે. તાલુકા પંચાયત ભાજપના ઉમેદવારનું અપહરણ કરવાની આ રીતની અરજી થઈ હતી અને એમાં એને મનોજભાઈ મોરીને એમને એવું કહ્યું હતું કે હું ઉમેદવાર કે ફરિયાદીને ઓળખતો જ નથી, તો મારી સામે ફરિયાદ શા માટે થાય છે? અને એટલા માટે મનોજ મોરીએ જે છૂટતાની સાથે જ એમણે કેટલાક ત્યાંના ખેડૂતોનો જે પ્રશ્ન છે શેરડી લેવામાં આવતી નથી એ અંગે પોલીસના માંથી છુટકારો મેળવ્યા પછી જાહેરાત પણ કરી હતી. એ પણ સાંભળીએ કે એમણે શું જાહેરાત કરી. કંઈક 60-70 ખેડૂતોના કંઈક ઊભી શેરડી બાકી છે, તો એ કાલની તારીખમાં અત્યારે મતલબ દેવળી મંડળીમાં એટલે ત્યાં એક જગ્યા આપણે નક્કી કરીએ. દેવળી મંડળીએ કંઈ કરવાનું નથી, દેવળી મંડળીની આપણે જગ્યા નક્કી કરીએ એટલે ત્યાં બધા એ ડોક્યુમેન્ટ્સ આપી દઈએ. પરમ દિવસે આપણે સર્વે કરી લઈએ મંગળવારે અને એનું બુધવારે ટોટલ જે ખેડૂતોને ઊભી શેરડી છે એનું પેમેન્ટ હું પોતે ચૂકવી આપું. તો પોતે જ એનું પેમેન્ટ આ ખેડૂતોને શેરડી જે ત્યાંની જે ખાનગી કંપનીને એ બધી જ આખી કરોડો રૂપિયાની મિલકતો સોંપી દેવામાં આવી છે અને એ આજે ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણા માટે મહત્વની બની જાય છે અને એમાં જે કંઈ થયું તે અત્યંત ગંભીર એટલા માટે છે કે સ્થાનિક લોકોને આ રીતે પરેશાન કરવામાં આવ્યા હતા અને કેટલાક લોકોએ પણ એની સામે વાંધો પણ ઉઠાવ્યો હતો. સાંભળીએ. અમે કોડીના તાલુકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ત્યારબાદ અમે જે ચૂંટાયેલા સદસ્યો છે એ દ્વારકાધીશની માનતા માની હતી તેના દર્શન અર્થે અમે 2 દિવસ પહેલાં આવેલા. અમે એક દ્વારકાધીશ હોટલમાં રાત્રે રોકાણ કર્યું હતું. ત્યારે અમને કોઈ પણ જાણ કર્યા વગર કે કોઈ પણ ખબર અંતર પૂછ્યા વગર અમારા જે 100 થી 150 પોલીસે રાત્રે 9 વાગે અમારી હોટલને ઘેરી અને અમારા ખોટા નિવેદન અમને દાદ ધમકી આપેલ છે. ખોટી રીતના અમને હેરાન પરેશાન કરેલ છે. અમારી મહિલાઓ છે, અમારી પત્નીઓ છે, એને પણ ખોટી રીતના દાદ ધમકી આપી અને નિવેદન લખાવેલ છે. અને અમે જે છે એ દર્શન કરવા માટે આવ્યા છે, અમે કોઈ લૂંટફાટ કે ચોરી કરવા આવ્યા નથી. અને અમારા જે કોંગ્રેસના જે સભ્યો છે એને દાદ ધમકી દબાવી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા ને અમારે પાસે નિવેદન લખાવવામાં આવ્યું હતું. અમે બીજું વસ્તુ કહેવા માગું છું કે અમારા જે મનોજભાઈ મોરી ઉદ્યોગપતિ દાનવીર તરીકે ઓળખાય છે અને એક સજ્જન માણસની સાપ તરીકે એની આખા ગુજરાતમાં તેની ઓળખાણ પેદા થઈ છે, ત્યારે એવા માણસને પણ ખોટી રીતના કાલે રાત્રે 9 વાગે દ્વારકા એસપી દ્વારા અને પોલીસ દ્વારા એનો જે છે એરેસ્ટ કરી અને તેને પણ ખોટા કેસમાં સંડોવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. તો હું એક કહેવા માગું છું, એક ગુજરાત સરપંચ તરીકે, મિત્યાજ ગામના સરપંચ તરીકે અને તાલુકા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ તરીકે કે આ પોલીસ છે અને આ તાનાશાહીમાં ક્યારે અમે મુક્ત થશું? કારણ કે આવા અમે લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્ય તરીકે પણ આમાં સુરક્ષિત નથી. મહિલાઓ સુરક્ષિત નથી, પુરુષો સુરક્ષિત નથી, લોકો સુરક્ષિત નથી. તો ત્યારે અમે પોલીસ તંત્રને કહેવા માગું છું કે આવા ખોટા કેસમાં ફસાવવા માટેના તમે જે પડદા પાછળ કામ કરી રહ્યા છે તેનું જે બંધ કરો અને લોકોને સ્વતંત્રતાથી જીવવા દો, એવી મારી લાગણી અને માગણી છે. લાગણી અને માગણી છે એવું સ્પષ્ટપણે આ ઉદ્યોગપતિની જ્યારે છુટકારો થયો પોલીસના હિરાસતમાંથી ત્યારના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ. આ ઉદ્યોગપતિનું નામ ત્યાં મહત્વનું છે. દ્વારકા પોલીસને આ તે બધા જે સભ્યો હતા
એને ભૂગર્ભમાં જતું રહેવું પડેલું હતું, તો એને મળવા માટે ત્યાં દ્વારકા દર્શન કરવા માટે બધી રીતે એ જઈ રહ્યા હતા. અને એટલા માટે આ બધી જ બાબતો ત્યારે થયું હતું અને કેટલાક હુમલાઓ પણ થયા હતા અહીંયા આ વિસ્તારોમાં અને અલગ અલગ લોકો સામે. અને આ જે સોલંકી ઉદ્યોગપતિ જે છે એ મોટાભાગે ત્યાંના જે માછીમારીનો વ્યવસાય છે એ વ્યવસાય એ સંભાળે છે. અને એટલા માટે ત્યાં એમની પાસે જે સ્થાનિક લોકોને મદદ પણ મોટા પ્રમાણમાં કરે છે અને દાન પણ એટલા જ મોટા પ્રમાણમાં કરે છે. મનોજભાઈ જે છે અને એને ઉપાડી જવામાં આવ્યા, કારણ કે એનું કારણ છે કે દિનુ બોગા સોલંકી સામે લડી રહ્યા છે, જે કેટલાક લોકો લડી રહ્યા છે એ પૈકીના. અને એટલા માટે આ બધી જ બાબતો આજે આપણે કહેવી પડે છે. અને એટલા માટે મહત્વની છે કે નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે 11 તારીખે સોમનાથના દર્શન કરવા માટે. ત્યાં ભારતીય જનતા પાર્ટીએ આ ગુમાવી દીધી છે અને એમાં ઘણા બધા વિરોધ પણ થયો હતો. કોંગ્રેસ યુથ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી 4 દિવસ પહેલા ત્યાં આવીને ગયા હતા. મનોજભાઈ છે તેની પર આરોપ લાગ્યો છે, ખાસ કરીને આરોપ છે, અત્યારે શું કાર્ય? વાસ્તવિકતા એ છે કે કોડીનારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરવામાં આવી હતી. લોકશાહીના ધબ્બે કોડીનાર પ્રજાજનોએ કોંગ્રેસ પાર્ટીને ભવ્ય વિજય બનાવવામાં આવ્યો હતો અને એ હાર ભારતીય જનતા પાર્ટી પચાવી નથી શકી અને પેટમાં તેલ રેડાયું એ પ્રકારે આખું વર્તન થયું છે. અને જેને કારણે ભારતીય જનતા પાર્ટી રાજકીય કિન્નખોરી રાખી અને અમારા કોંગ્રેસ પાર્ટીના જેટલા સદસ્યો જીતા છે તેને ધમકાવવામાં આવી રહ્યા છે, તેના પરિવારોને ધમકાવી રહેવામાં આવે છે. અને ત્યારબાદ રાજકીય ખોટા કિન્નાખોરી રાખી અને મનોજભાઈ મોરી અમારા જે અગ્રણી છે તેના ઉપર પણ રાજકીય ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે. તેને કારણે સમગ્ર કોંગ્રેસ પાર્ટીના જેટલા સદસ્યો ગયા હતા તે લોકો ત્યાં ધજા માટે ગયા હતા અને ધજા ચડાવીને એ લોકો આવવાના હતા. તો ત્યારે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને એ લોકોને પૂછવામાં આવી છે રાજકીય કિન્નાખોરી. પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને પોલીસ સ્ટેશન લઈ જઈ. તો આ બહુ ગંભીર ઘટનાઓ એક પછી એક ત્યાં બની રહી છે. લોકોએ બહાર આવવું પડે છે. ત્યાં રૂપિયા વેચતા હોવાની પણ અનેક વિડીયો આ રીતે થઈ હતી. પણ સૌથી ગંભીર બાબત એ છે કે જેવી ચૂંટણી પૂરી થઈ એની સાથે દ્વારકામાં આ રીતે ડિમોલેશન પણ કરવામાં આવ્યું હતું. બીજા જ દિવસથી આ બુલડોઝર દ્વારકામાં ફેરવવામાં આવ્યું હતું. તો આ સરકારના અન્યાય સામે સ્થાનિક લોકો તો ઘણા સમયથી લડી રહ્યા છે, ઘણા બધા લડત આપી રહ્યા છે. એમાં જેવી ચૂંટણી પૂરી થઈ એની સાથે જ સોમનાથમાં આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. અને એટલા માટે જ આપણા માટે બહુ મહત્વની બાબત એ બની જાય છે. બીજી બધું ત્યાંના જે રાજ્ય શિક્ષણ પ્રધાન છે એ પણ બાળકોને લઈને પોતાના પ્રચારમાં નીકળ્યા હતા. જોઈ શકીએ છીએ બાળકોને લઈને શિક્ષણ પ્રધાન પોતે નીકળ્યા છે. અને એમાં સાથે દિનુ બોગા સોલંકી પણ છે. આ દિનુ બોગા સોલંકી આપણે જોઈ શકીએ છીએ કે બાળકોનો આ રીતે ચૂંટણીમાં ઉપયોગ કરે એ પણ ચૂંટણી પંચે એની સામે પગલાં ભરવા જોઈએ, પણ આજ સુધી પગલાં ભર્યા નથી. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે રજૂ કરવી પડે છે. તો કોડીનાર જે છે એ કોડીનાર હવે ભાજપનો જે જનાદેશની વિરુદ્ધ જઈને પણ કોડીનારમાં જનાદેશ લીધો છે, જનતાએ લીધો છે અને દિનુ બોગા સોલંકીની સામે લીધો છે. વડાપ્રધાન જ્યારે 11 તારીખે અહીંયા આવી રહ્યા છે ત્યારે આ અત્યંત મહત્વની ઘટના બની છે અને એમાં તાનાશાહી સામે એમને કોડીનાર ગુમાવવું પડ્યું છે. જો દરેક જગ્યાએ આ રીતનું તાનાશાહોની સામે લોકો ઊભા થઈ જાય તો એમની હાર નિશ્ચિત થતી હોય છે. એ કોડીનાર એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ છે. બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.